હંમેશા મગજમાં શું ચાલવું જોઈએ કે આજે હું એક્ઝામના દિવસમાં બેઠો છું તો મને શું યાદ આવવું જોઈએ, એટલે બધું તમને ક્લિયર થવા લાગે કે નહીં એક્ઝામના પેપરમાં હું ટોપર્સના જોઉં છું તેવું હોય જ નહીં કે એ લોકોના જે પ્રશ્ન છે એના આવા જવાબ કોઈ ત્યાં બનાવી શકે. તો બધા ગોખેલા હોય, થોડા પ્રશ્નો એમને થોડું થોડું ખ્યાલ છે અને એમણે આન્સર રાઇટિંગથી 4-5 મેં કીધું છે કે 5 હેડિંગ આપ્યા, એની અંદર કંઈક લખ્યું, એ રીતે તમે એનો આન્સર છે એ બનાવતા હો છો, બરાબર ને? એટલે એવું ના થાય કે કોઈ પ્રિપરેશન ઘણી વાર આવે છે કે ઘણા વખતથી મહેનત કરું છું, બરાબર છે, પણ પરિણામ નથી મળતું. તો એ મહેનત છે એ ખોટી દિશામાં થતી હોય, એટલા માટે પરિણામ મળતું નથી હોતું. ઓકે, બધા સરોએ ભણાવ્યું છે, બધાની નોટ્સ છે, એ પરફેક્ટ તમે બનાવી એમાંથી જે કામનું જો એક્ઝામના એવું થોડી છે કે કોઈની પાસે એવી ફોટોજેનિક મેમરી છે. એવું ના લાગે કે કોઈ પાસે એવી ફોટોજેનિક મેમરી હોય છે. મેં તો પહેલાં પણ કીધું છે 10 વખત કે આઈએએસ થયેલા, ઓકે, મારી જોડે જે પણ મારા મિત્રો બધા પ્રિપરેશન કરતા હતા અહીંયાથી બધે બનાસકાંઠામાં મારા મિહિર પટેલ છે, વડોદરામાં અનિલ ધામલિયા છે કલેક્ટરમાં, રાજેન્દ્ર પટેલ છે સુરેન્દ્રનગર છે, જુનાગઢમાં અનિલ રાણાવસિયા છે. તો કોઈને કશું ના આવડતું હોય, બરાબર છે, પણ બધાને એટલું આવડતું હોય છે પાસ કઈ રીતે થવાય.